જો અમારું કેન્દ્ર બિંદુ તો રાજકોટ છે, એટલે અમારી તમામ શક્તિઓ અમે રાજકોટમાં લગાવવાના છે. એ સિવાય અત્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ત્યારબાદ આ બાજુના આપણે લઈએ તો સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, રાજકોટ તો ખરું જ, જામનગર, એટલે 10 કરતા વધુ સીટો થઈ, 10 કરતા વધુ સીટો થઈ. અને સરકાર આ જાણે છે, એટલે અત્યારે છેલ્લા 3 દિવસથી ગુજરાતના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને દરેક જિલ્લામાં જઈ રહ્યા છે. આજે તેઓ સાબરકાંઠા હતા, બપોરે વડોદરા હતા, એ પછી ભરૂચ જવાના છે. અમારા સમાજના સામાજિક આગેવાનોને એવું બોલાવી રહ્યા છે, પણ અમારા સમાજના કોઈ સામાજિક આગેવાનો, હા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કોઈ ક્ષત્રિયો ગયા હોય, પણ ક્ષત્રિય અસ્મિતા આંદોલન સંકલન સમિતિ, કોર સમિતિ, જિલ્લા અને તાલુકા સમિતિના એક પણ આગેવાન એમને બોલાયા હોય ને ગયા હોય એવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી. હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે, અમે આજે લોકસંપર્ક કર્યો તો અમને એવી માહિતી મળી કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો દ્વારા ગામે ગામ ક્ષત્રિયોમાં, અન્ય વર્ગોમાં અંદર વિખવાદ ઉભો થાય એ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગામમાં યુવાનોનો આક્રોશ છે, અમે એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ એમાં એ આગ ચંપીનું કામ કરી રહ્યા છે, આગમાં ઘી ઉમવાનું કામ કરી રહ્યા છે. તો અમે મીડિયાના મિત્રોના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કહેવા માગીએ છીએ કે તમે શાંત પાણીમાં પથરો નાખવાનો કામ કરશો નહીં, પ્રયત્ન કરશો નહીં. તો આ અમારી મુખ્ય બાબતો છે. આગામી દિવસોની અંદર તારીખ 27/4/2024ના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. એ જ પ્રમાણે 28/4/2024ને 5 વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં 25,000 કરતા વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે, તે બારડોલી ખાતે થવા જઈ રહ્યું છે. એ જ પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસે, કારણ કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતની અસ્મિતાનો દિવસ, એને અમે અસ્મિતાના દિવસ તરીકે ઉજવવાના છીએ. તો 1 તારીખે આણંદ ખાતે સાંજે 5 કલાકે એક મહાસંમેલનનું આયોજન થઈ જવા રહ્યું છે. અને 2 તારીખે જામનગર ખાતે 4 વાગે પણ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ધર્મરથ મહાસંમેલન, ગ્રામ્ય સભા, આ બધાના માધ્યમથી આ બધા લોકશાહીના ઓજારો છે. અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા, આ લડાઈ છે. અને ગુજરાતની જનતાને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે આ પ્રશ્ન ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે, બેન બેટીની ઇજ્જત માટે ક્ષત્રિય સમાજના 1 લાખથી વધારે પાળિયા કેવળ ગુજરાતમાં છે. મહારાણા પ્રતાપ એ ક્ષત્રિયો માટે નહોતા લડ્યા, અસ્મિતા માટે લડ્યા હતા, સાર્વભૌમત્વ માટે લડ્યા હતા, દેશની એકતા અને અખંડિતતા માટે લડ્યા હતા. પૃથ્વીરાજ ચૌહાણ ના કેવળ ક્ષત્રિયો માટે લડ્યા હતા, એ પણ આ રાષ્ટ્રના ઇતિહાસ માટે, આ રાષ્ટ્ર સર્વોત્તમ, નેશન ફર્સ્ટ, નાગરિક પછી પહેલો રાષ્ટ્રધર્મનું પાલન કરવાવાળા આવા હજારો રાજા મહારાજાઓ ના ઇતિહાસો આપણા ઇતિહાસમાં મોજૂદ છે. માં પદ્માવતીએ જે જોહર કર્યું હતું સતીત્વના રક્ષણ માટે, તો એ 16,000 સ્ત્રીઓમાં, રાણીઓમાં અન્ય સમાજની બેન બેટીઓ પણ હતી, જેનો ઇતિહાસ સાક્ષી છે. તો અમારું આ અસ્મિતા આંદોલન 24 તારીખથી શરૂ થયું છે.
અને પાર્ટ 2 અમારું ચાલી રહ્યું છે. અને આ ભાગ 2 ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું. રાજકોટ આનું કેન્દ્ર બિંદુ છે. એટલે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો, સક્ષમ આગેવાનો, માતાઓ અને બહેનો, અમારા સ્થાનિક આગેવાનો કહેશે એમ દરરોજ અમે આનું મોનિટરિંગ કરવાના છીએ. કારણ કે આ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની હાર એ આજના જે વાતાવરણ ઉપરથી મને લાગી રહ્યું છે, મેં જે અભ્યાસ કર્યો, એ નિશ્ચિત હોય એવું મને જણાય છે. અને એનું બારીક સૂક્ષ્મ આયોજન કઈ રીતે કરી શકાય એની આજે અમે ચર્ચા વિચારણા પણ કરી છે, એની રણનીતિ પણ નક્કી કરી છે. અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને કહેશે, એમની જેવી જરૂરિયાત હશે એ મુજબ સમગ્ર ગુજરાતનો ફોર્સ એ રાજકોટમાં ભેગો થશે. અને અમારી જે વાત છે કે જે પક્ષે અને જે વ્યક્તિએ અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે, અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, એ વ્યક્તિને હરાવવા માટે લોકશાહી ઢબે જે પણ કરવાનું હશે એ અમે કરીશું.